કચ્છની રાજધાની ભુજે આજે પોતાનો 478મો સ્થાપના દિવસ ઉત્સાહભેર ઉજવ્યો છે। શહેરના ઇતિહાસ, સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાને યાદગાર બનાવવા નગરપાલિકા, સામાજિક સંસ્થાઓ તેમજ આગેવાનો દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ઉપનગરપતિએ પારંપરિક વિધિ સાથે દરબારગઢ ખાતે ખીલી પૂજન કરી શહેરના તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી। કચ્છના પાટનગર એવા ભુજ શહેરની ઈસવીસન 1510માં મહારાવ ખેંગારજી પ્રથમે દરબારગઢ ખાતે ખીલી ખોડિયા ઐતિહાસિક શહેરની સ્થાપના કરી હતી। 2001માં આવેલ વિનાશકારી ભૂકંપમાં આ શહેરમાં ભારે તારાજી સર્જાઈ હતી, પરંતુ આ શહેર ફિનિક્સ પંખીની માફક ફરી બેઠું થઈ 5 નાકા અને 6ઠ્ઠી બારીની સીમા ઓળંગી આજે ચારે દિશાઓમાં વિસ્તૃતીકરણ થઈ ચૂક્યું છે। આજે શહેરના 478માં સ્થાપના દિવસની અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાજાશાહી સમયથી ચાલી આવતી પરંપરા મુજબ આજે દરબારગઢ ખાતે પાલિકા ઉપપ્રમુખના હસ્તે ખીલી પૂજન કરાયું હતું। આ અવસરે યોજાયેલ કાર્યક્રમમાં કેક કાપી શુભેચ્છાઓ પાઠવાઈ હતી। નગરપાલિકા ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરે શહેરીજનોને શુભેચ્છા પાઠવી હતી। તેમણે જણાવ્યું હતું કે રાજાશાહી વખતથી પરંપરા મુજબ પ્રથમ રાજ પરિવારના સભ્યો અને શહેરના પ્રથમ નાગરિક એટલે કે પાલિકા પ્રમુખ દ્વારા ખીલી પૂજન વિધિ કરવામાં આવે છે। 5 નાકા અને 6ઠ્ઠી બારીમાં વિકસેલું શહેર આજે ચોતરફા ગતિ કરી રહ્યું છે। આવનારા સમયમાં વિકાસની ખૂટતી કડીઓ પરિપૂર્ણ કરીને વિકાસને વેગવંતો બનાવવામાં આવશે। તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભુજ શહેરની સ્થાપના મહારાવ ખેંગારજી પ્રથમે કરી હતી। ભુજ શહેરનું એક અલાયદું ઐતિહાસિક મહત્વ છે। રાજાશાહીના સમયમાં રાજ પરિવાર દ્વારા સ્થાપના દિવસે ખીલી પૂજન કરવામાં આવતું હતું। લોકશાહી અમલમાં આવી ત્યારથી નગરપાલિકા પ્રમુખ અથવા તો તેમના પ્રતિનિધિ દ્વારા પૂજન વિધિ કરવામાં આવે છે, જેમાં રાજ પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહે છે। ભુજ શહેરનું ઐતિહાસિક મહત્વ છે, જેથી શહેરની ધરોહરને સાચવવાની જવાબદારી પણ તમામ લોકોની છે। આ અવસરે તેમણે શહેરીજનોને શહેરના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી। પૂજન વિધિ વેળાએ નરેન્દ્ર પ્રજાપતિ, કશ્યપ ગોર, ભૌમિક વચરાજાની મનીષાબેન, રેશમાબેન, મનુભા જાડેજા, કમલભાઈ ગઢવી, કિરીટ સોમપુરા, જયંત ઠક્કર, અનિલ છત્રાડા, સાવિત્રીબેન જાટ, જીગર શાહ, વિજુબેન રબારી, રચનાબેન શાહ, મુકેશ ચંદે, કમલ કારિયા, મિત ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા। 478માં સ્થાપના દિવસ નિમિત્તે ભુજ શહેરના તમામ નાગરિકોને આજના દિવસે સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આ રાજાશાહી આપણો જે ઇતિહાસ છે એ રાજાશાહી વખતથી જે આપણો ભુજનું નામકરણ થયું ત્યારથી આજ દિન સુધી દરેક નગરપતિ, પહેલે રાજવી પરિવાર અને ત્યારબાદ નગરપતિએ આ પૂજા અર્ચનાનો લાભ મળ્યો છે। સદનસીબે મા આશાપુરાના આશીર્વાદથી આજે મારા ફાળે પૂજન વિધિનો લાભ મળ્યું। એના માટે હું માતાજીને પ્રાર્થના અને ખૂબ ખૂબ આભારી માનું છું કે મને આવો સરસ લાવો મળ્યો અને ભુજ નગરજનો આપણો જે ભુજંગ દેવ 5 નાકા અને 6ઠ્ઠી બારી આ આપણો ભુજ શહેર અને ભૂકંપ પછી આપણો જે ભુજ શહેર છે ખૂબ જ વિકસતો થયો છે, ખૂબ જ વ્યાપ વધ્યું છે અને ખૂબ ડેવલપમેન્ટ પણ થયું છે અને આવનાર સમયમાં એ ડેવલપમેન્ટમાં ક્યાં પણ ત્રુટીઓ હશે તો ચોક્કસ આપણે સૌ સાથે મળી અને એ ત્રુટીઓ પરિપૂર્ણ કરશું એવી અભ્યર્થના। આજે ભુજનો સ્થાપના દિવસ અને જેને આપણે હિસ્ટ્રીને જેને કહી કે ખીલી ખોડી 477 યર્સ પહેલા ભુજની સ્થાપના થઈ। મહારાવ શ્રી ખેંગારજી ધ ફર્સ્ટ આખું કચ્છને ભેગું કરી અને રાજધાની સ્થાપી અને અહીંયા ખીલી ખોડી। આ એક ઐતિહાસિક જગ્યા છે અને વર્ષોથી વર્ષો આ ખીલી પૂજન થઈ રહ્યું છે। પહેલા જ્યારે રાજાશાહી હતી ત્યારે રાજા કે મહારાવશ્રી કરતા, જેવી લોકશાહી આવી ત્યારે સર્વને ભેગા કરીને આજના ભુજના આપણા નગર અધ્યક્ષ કે નગરપાલિકાના જે કોઈ આખી ટીમ હોય એ સાથે મળીને કરે છે। રાજવી પરિવાર સાથે રહે છે અને આપ જે ભુજનું જે ઇતિહાસ છે એને આગળ આપણે આપ જો કહી તો આજે કોઈ નાની મોટી કન્ટ્રીના 200-250 વર્ષ થયા હોય, આપનો ભુજનો 500 વર્ષનો તો ઇતિહાસ ખાલી ભુજનો છે। 500 વર્ષ કહે એટલે આપને કહ્યું આપ જે આ પ્રાંગણમાં ઊભા છો આ 350-400 વર્ષની જૂની દિવાલો ઊભી છે અને આપણી આ હિસ્ટ્રી છે, આપણે આને જાળવી રાખવી જોઈએ અને આપણે હર હંમેશની જેમ ભુજની જે કંઈ હેરિટેજ પ્રોપર્ટીઝ છે એનું આપણી આ હેરિટેજ છે એને આપણે સાચવવું જોઈએ અને આ સ્થાપના દિવસે ભુજને
આખા ભુજના લોકોને શું કહેવાય આપને કહું સુખાકારી માટે અમે આજે પૂજા કરી અને આપને શુભેચ્છા હર ભુજવાસીને.